નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર। આજે તારીખ 30 માર્ચ 2024 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતવાસીઓ ગરમી માટે તૈયાર રહેજો। એપ્રિલ મહિના દરમિયાન ભયંકર ગરમી પડવાની સંભાવના દેખાઈ રહી છે। આગામી દિવસો દરમિયાન હીટ વેવનો ભયંકર રાઉન્ડ જોવા મળશે। તાપમાન 45 ડિગ્રીને પાર થાય તેવી સંભાવના, તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। સાથે જ આગામી દિવસનું હવામાન કેવું જોવા મળશે તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ખાસ કરીને અત્યારે 5-6 દિવસથી ગુજરાતની અંદર હીટ વેવનો રાઉન્ડ જોવા મળ્યો હતો, જેની અંદર તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું। પરંતુ હવે ગુજરાતની અંદર આગામી 4-5 દિવસ દરમિયાન ફરીવાર તાપમાનમાં ઘટાડો જોવા મળશે। અત્યારે ફરીવાર એવરેજ તાપમાન 38થી લઈને 40 ડિગ્રીની વચ્ચે જોવા મળે તેવું અનુમાન 5 તારીખ સુધી જોવા મળી રહ્યું છે, કારણ કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફરી ઉત્તર ભારતના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું છે, જેની અમુક અસર ગુજરાતમાં જોવા મળશે। ગુજરાતમાં ફરીવાર હવામાનમાં બદલાશે, જેના કારણે કચ્છ, ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વાદળો જોવા મળી શકે છે। અમુક જગ્યાએ કસરૂપી વાદળો જોવા મળશે તો અમુક જગ્યાએ ઘાટા તો ક્યાંક આછા વાદળો જોવા મળે તેવી સંભાવના છે, પરંતુ ગુજરાતની અંદર કોઈ માવઠાની શક્યતા જણાઈ રહી નથી। આ સાથે જ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, જેના કારણે ગુજરાતના તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે। એટલે તાપમાન સરેરાશ 38થી લઈને 40ની રેન્જમાં જોવા મળે તેવી શક્યતા રહેલી છે। આ સાથે જ એક માઠા સમાચાર પણ મળી રહ્યા છે, કારણ કે એપ્રિલ મહિના દરમિયાન હીટ વેવના રાઉન્ડ બેક ટુ બેક જોવા મળી શકે છે। ફરી એક હીટ વેવનો રાઉન્ડ ગયા બાદ ફરી એક મોટો હીટ વેવનો રાઉન્ડ જોવા મળે તેવી સંભાવના છે। 5 તારીખ બાદ ફરીવાર તાપમાનમાં રેકોર્ડ બ્રેક વધારો થાય તેવી સંભાવના રહેલી છે। આ હીટ વેવના રાઉન્ડની અંદર ભયંકર ગરમીનો સામનો ખેડૂત ભાઈઓને કરવો પડી શકે છે, જેમની અંદર તાપમાન 44 ડિગ્રીને પણ પાર પહોંચે તેવું અનુમાન લાગી રહ્યું છે। તેની પણ આપણે દિવસે દિવસે અપડેટ આપતા રહીશું। અત્યારે ખાસ કરીને તાપમાન સૌથી વધુ અમદાવાદ, અમરેલી, ગોંડલ, જસદણ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બોટાદ અને પૂર્વની અંદર વડોદરા જિલ્લો, નર્મદાનો વિસ્તાર, આણંદ, નડિયાદ, ખેડા, બોરસદ, તારાપુર, ભુજ, ભચાઉ એ વિસ્તાર અને ઉત્તરની અંદર ડીસા, પાલનપુર જે બનાસકાંઠાનો વિસ્તાર છે એટલા વિસ્તારની અંદર 40થી 42ની રેન્જમાં તાપમાન જોવા મળ્યું હતું। તે સિવાય અન્ય વિસ્તારો જે બાકી રહી ગયા છે તેમાં ખાસ કરીને 38થી લઈને 40 ડિગ્રીની રેન્જમાં જોવા મળ્યું હતું, પરંતુ આગામી 5 તારીખ સુધી તાપમાન 35થી લઈને 40ની રેન્જમાં જોવા મળશે અને મોટાભાગના તમામ વિસ્તારની અંદર તાપમાનનો પારો 37 ડિગ્રી પ્લસ જોવા મળે તેવું અનુમાન તેવી શક્યતા રહેલી છે। ઓવરઓલ વાત કરીએ તો 40 ડિગ્રી નીચે તાપમાન જોવા મળે આ વાતાવરણ પલટાને કારણે તેવી શક્યતા રહેલી છે। આગામી દિવસો દરમિયાન ગુજરાતના વાતાવરણમાં કોઈ પણ ફેરફાર હાલની અપડેટ મુજબ જણાતા નથી। કોઈ પણ ફેરફાર થશે તો અવશ્ય માહિતી આપતા રહીશું, પરંતુ ચોક્કસપણે એક હીટ વેવના રાઉન્ડ એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહની અંદર જોવા મળશે અને એ પણ 5 એપ્રિલ બાદ જોવા મળે તેવી સંભાવના છે, જેમાં રેકોર્ડ બ્રેક તાપમાનમાં વધારો થઈ શકે છે અને ભયંકર ગરમી પડે તેવું અનુમાન રહેલું છે। આગામી દિવસ દરમિયાન એટલે કે એપ્રિલ મહિનામાં એક માવઠું થવાના પણ એંધાણ લાગી રહ્યા છે। તેની અપડેટ પણ આપણે જ્યારે તે નજીક આવશે ત્યારે અપડેટ જણાવીશું, પરંતુ હાલની અપડેટ મુજબ તમારે સાવધાન અને સતર્ક રહેવા વિનંતી ગરમીથી, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। તો મિત્રો, આ ત્યાંની વહેલી સવારની અપડેટ ફરી એકના વિડીયો સાથે મળીશું। આજ માટે આટલું જ।